વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને ગાંઠિયાના શાકની રેસીપી આપવાની છે. ઇન્સ્ટન્ટ જ બને. તો મેં અહીંયા આગળ આ ચમચો તેલ લઈ લીધું છે અને હું અહીંયા આગળ આ તેલને ગરમ કરવા મૂકી દઈશ. તેલને મેં ગરમ કરવા મૂકી દીધું છે. હવે આ મેં મોહનથાળ લઈ લીધો છે. આ મેં 5 રૂપિયા તૈયાર જ બાલાજીનું પેકેટ લઈ લીધું છે. આટલું પાણી લઈ લીધું છે. આ મેં છાશ લઈ લીધી છે અને પૂરા તેલ ગરમ થઈ ગયું છે. તો હું એમાં જરાક પાણી વધારી દઈશ. આપણે જો પાણી વઘારીશું તો આપણી છાશ નહીં ઓલું થાય. તો હવે હું એમાં મીઠું નાખી દઈશ છાશના પ્રમાણમાં. ને પછી હવે હું આમાં ધાણા જીરું, હળદર અને મરચું નાખી દઈશ. અને પછી આ આપણો જે મોહનથાળ છે, મેં તમને 2 દિવસ પહેલાં જ એની રેસીપી અપલોડ કરેલી, એ નાખી દઈશ. તમે એકવાર મોહનથાળ નાખી અને આવી રીતનું શાક બનાવી દેજો, બહુ જ સરસ થશે. અને હવે હું એમાં આ છાશ નાખી દઈશ. ને ટોટલ મેં 1 વાટકો છાશ નાખી છે. હવે હું આને થવા દઈશ. તમે જોઈ શકો છો કે આપણું આ પાણી ઉકળી ગયું છે. હવે હું એમાં આ ગાંઠિયાનું પેકેટ નાખી દઈશ. આપણે એને થવા દઈશું. તમે જોઈ શકો છો કે આપણું આ બહુ સરસ શાક તૈયાર થઈ ગયું છે. અને હવે આમાં આપણે સર્વ કરીશું. તો તમે જોઈ શકો છો કે આપણું બહુ સરસ થઈ ગયું છે. તો આ તમે એક રસ જેવું થઈ ગયું છે અને બહુ સરસ શાક તૈયાર થઈ ગયું છે. આને તમે ઇન્સ્ટન્ટ પણ કરી શકો છો. મેં આમાં ક્યાંય પણ કાંદા લસણનો ઉપયોગ નથી કર્યો. તો તમે આ રેસીપીને ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને મોહનથાળથી સ્મેલ પણ સરસ આવે છે. આમાં છાશ નાખીએ તો ગોળની જરૂર પડે, પણ આપણે મોહનથાળ નાખ્યો છે. એટલે મારી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સી યુ ટુમોરો ફ્રોમ વૈષ્ણવ ફૂડ બ્લોગ બાય દીપ્તિ ચિતલિયા સંઘવી.